વિરામ પછી આપનું સ્વાગત છે। વાત કરીશું આજના ચોથા મુદ્દાની। શા માટે ગુજરાતના ખેડૂતોમાં રોષ છે? ચોથો મુદ્દો છે સમાચાર। સૌથી પહેલા પંચમહાલથી બતાવીશું, જ્યાં જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી ડીએપી ખાતરની અછતની બુમરાણ સામે આવી છે। ખાતર લેવા માટે આવતા ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે। ડીએપી ખાતર ન હોવાથી ખેડૂતોને હાલમાં અપાઈ રહ્યું છે એનપીકે ખાતર। છેલ્લા 2 મહિનાથી ડીએપી ખાતર ન મળતું હોવાની ફરિયાદો સામે આવી છે। ખાતરની કંપનીઓમાંથી જ ડીએપી ખાતર આવતું ન હોવાની વિગતો મળી રહી છે। હાલ રવિ સિઝનના પાકના વાવેતરનો સમય હોવાથી ડીએપી ખાતરની માંગ વધારે છે। પાકના વાવેતર સમયે જ ડીએપી ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં છે। વહેલી તકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવાય તેવી ખેડૂતોએ માંગણી કરી છે। ડીએપી ખાતર લેવા આવ્યો છું। ડીએપી ખાતર અહીંયા ડેપો પર હાજર નથી, તો મને અહીંથી નર્મદા કોષ મળ્યું છે, પણ સરકાર જો ડીએપી મોકલાવે તો સારું। ડીએપી અમે મકાઈમાં વાપરીએ, શાકભાજીમાં વાપરીએ, રીંગણ, મરચાં, ટામેટા, અમે બધામાં ઉપયોગ થાય પાયામાં। અત્યારે ખાતરનો જથ્થો યુરિયા છે અને નર્મદા કોષ છે। ડીએપી હાલ ખાતર નથી, લગભગ 2 મહિનાથી નથી। હા, ખેડૂતો આવે છે લેવા। જથ્થો કેટલો છે અંદાજિત? અત્યારે તો એરિયાનો ફૂલ જથ્થો છે અને નર્મદા કોષ છે। ડીએપી એટલું માલ નથી હાલ। તો એક બાજુ ખાતરની બુમરાણ, બીજી બાજુ ગીર સોમનાથમાં યોગ્ય ભાવની બૂમો સામે આવી છે। ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ આજે ફરીવાર હોબાળો મચાવ્યો છે। અહીંયા પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો। મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાના કારણે આ હોબાળો મચ્યો હતો। ખેડૂતોના હોબાળાના પગલે આજે ફરી માર્કેટ યાર્ડમાં હરાજીનું કામ બંધ રહ્યું હતું। અગાઉ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ આવી જ રીતે હોબાળો મચાવ્યો હતો। આમ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત તો કરી છે, પરંતુ બનાસકાંઠાની વાત કે જ્યાં 6 દિવસ બાદ પણ ટેકાના ભાવે ખરીદીમાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે। પાલનપુર તાલુકા સંઘમાં મગફળીની ખરીદી 1300ની ખેડૂતોની માંગ છે। રોજ 32 જેટલા ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવાતા હોય છે, પરંતુ સર્વર ડાઉન થવાની સમસ્યાના કારણે 6 દિવસમાં માત્ર 32 ખેડૂતો જ મગફળી વેચી શક્યા છે। સર્વર અનિયમિત હોવાના કારણે ખરીદી શક્ય બનતી નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે। પરંતુ હાલ તાલુકા સંઘનો દાવો છે કે તે મગફળીની ખરીદી હવે અહીંયા થઈ રહી છે। ગઈકાલ સુધી અમે 57 ખેડૂતોના મેસેજ છોડેલા છે અને 1640 બોરીની કુલ ખરીદી કરેલ છે। અમને ઇન્ડો એગ્રી અને એનસીસીએફ ના જણાવ્યા મુજબ 1350 ખેડૂત હાલ અમને આપેલા છે। બાકીના પાસેથી ખેડૂતો આપવાનું અમને કહ્યું છે અને ખેડૂતોના 20 કિલો મગફળીના 1356 રૂપિયા અને 50ના ભાવે 20 કિલોની ખરીદ અમે ટેકાના ભાવે મગફળી ખરીદી કરીએ છીએ। વચ્ચે શરૂઆતમાં એવું બનેલું કે જ્યારે મેં ખરીદી ચાલુ કરી એ વખતે ટેકનિકલ ખામીના કારણે સર્વર થોડું બંધ હતું, એટલે 1-2 દિવસ પ્રોબ્લેમ હતો। હાલ રેગ્યુલર ચાલુ થઈ ગયેલ છે।